Hello and welcome to my channel Incredible Biology. I Nidhi Joshi working as assistant professor in Dr. Subhash Science College. Welcomes you all my dearest students and who is watching this video tutorial. કેમ છો છોકરાઓ? I hope બધા મજામાં હશો. કોરોનાની મહામારી વચ્ચે તમે લોકો જાણો જ છો કે તમારી સેફટી અને અમારી સેફટી બધાની સેફટી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવા સમયમાં આપણે મળી નથી શકતા, તમે લોકો કોલેજ નથી આવી શકતા, અમે લોકો તમને બ્લેક બોર્ડ ઉપર ક્લાસરૂમમાં ભણાવી નથી શકતા, એટલા માટે આપણે લોકોએ નવો રસ્તો ગોત્યો છે. તમે લોકો જાણો છો કે સ્ટડીઝ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા લોકો માટે. તો તમારું લોકોનું સ્ટડીઝ કોરોનાની મહામારીના લીધે બગડે નહીં એટલા માટે આપણે એક નવો રસ્તો શોધ્યો છે અને એ રસ્તો અને એ સ્ટેજ છે આપણું આપણે બધાનું જાણીતું અને માનીતું યુટ્યુબ. એક સમય હતો કે જ્યારે આપણે લોકો યુટ્યુબમાં એન્ટરટેનમેન્ટ કરવા માટે, વેબ સિરીઝ જોવા માટે, પિક્ચર જોવા માટે, ગીત સાંભળવા માટે અથવા તો કંઈક ઇનોવેટિવ શીખવા માટે યુટ્યુબનો સહારો છે એ લેતા હતા. પણ કોરોનાની મહામારીમાં આપણને એવું કંઈક શીખવી દીધું કે આપણે યુટ્યુબનો ઉપયોગ ઓનલાઈન લેક્ચર્સ લેવા માટે અને ઓનલાઈન શીખવા માટે, ભણવા માટે કરવા માંડ્યા છીએ. તો એ એક એની પોઝિટિવ સાઈડ છે. બાકી તો કોઈ પોઝિટિવ સાઈડ્સ નથી કોરોનાની. તમે અને હું ઘરમાં રહીએ અને સેફ રહીએ એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે કોરોનામાં. તો આઈ હોપ કે બધા સેફ હશે. તો આપણે આપણો આજનો વિડીયો ટ્યુટોરિયલ છે એ સ્ટાર્ટ કરીએ. આપણે પ્રીવિયસ વિડીયો ટ્યુટોરિયલની અંદર પેપર 503 સ્ટાર્ટ કર્યું છે, યુનિટ 1 સિસ્ટમેટિક્સ, જેની અંદર આપણે ગયા ટ્યુટોરિયલની અંદર સબફાઇલમ યુરોકોર્ડેટા, એના 3 ક્લાસ એસીડીએસી, લાર્વેસી અને થેલિએસી, એના ઓર્ડર, સબ ઓર્ડર અને એક્ઝામ્પલ્સ છે એ સ્ટડી કરીએ છીએ. તો આપણે આજના ટ્યુટોરિયલની અંદર જમ્પ કરીએ તો આજના ટ્યુટોરિયલની અંદર આપણે સબફાઇલમ સિફેલોકોર્ડેટા એલોંગ વિથ ઇટ્સ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ, ક્લાસિફિકેશન અપ ટુ ઓર્ડર એન્ડ એક્ઝામ્પલ છે આપણે જોવાનું છે. સો નાઉ વી ગેટ ઇનટુ ટુડેઝ ટોપિક. તો સૌથી પહેલા આપણે સબફાઇલમ સિફેલોકોર્ડેટા છે એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. તો 1 by 1 કેરેક્ટરિસ્ટિક જોતા જઈએ. સબફાઇલમ સિફેલોકોર્ડેટા, એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ 1 by 1 હું વાંચતી જઈશ અને 1 by 1 છે એ તમને લોકોને એક્સપ્લેન છે કરતી જાઉં છું. મરીન, વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન શેલો વોટર. એક્સક્લુઝિવલી મરીન છે એ ક્રેનિયટ્સ. અગેન એક ક્રેનિયટ આનો જ એક સબફાઇલમ છે સિફેલોકોર્ડેટા. તો એક્સક્લુઝિવલી મરીન હોવાનું અને વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન શેલો વોટર. છીછરા પાણીનું એનિમલ છે એ છે સિફેલોકોર્ડેટ્સ બધા, અને મરીન અને શેલો વોટર્સની અંદર જે જોવા મળે છે. મોસ્ટલી સેડેન્ટરી એન્ડ બરીડ વિથ ઓનલી એન્ટેરિયર બોડી એન્ડ પ્રોજેક્ટિંગ અબોવ બોટમ સાઇડ. મોસ્ટલી સેડેન્ટરી છે, કોઈ એક જગ્યાએ આખી લાઈફ સાયકલ છે એ એની છે એ આખી લાઈફ સાયકલ એની વિતાવે છે અને એનો બોડીનો એક એન્ટેરિયર પાર્ટ જ છે એ સેન્ડની બહાર છે એ દેખાય છે. બાકી આખું બોડી છે એ અંદર બરી કરીને રહે છે. અંદરની સાઈડ છે એ બખોલ બનાવીને અથવા તો ગુફા બનાવીને કોલમ બનાવીને રહે છે. જનરલી એનું બોડી એકદમ સ્મોલ છે, 5 to 8 સેન્ટીમીટર લોંગ, 5 થી 8 સેન્ટીમીટર લાંબુ એનું બોડી જોવા મળે છે. સ્લેન્ડર, એકદમ પતલું, ફિશ લાઇક ફિશ જેવું, મેટામેરિક એન્ડ ટ્રાન્સપરન્ટ. મેટામેરિકલી સેગમેન્ટેડ બોડી અને ટ્રાન્સપરન્ટ એનું બોડી છે એ જોવા મળે છે. હેડ છે, લેગ છે, એ ક્રેનિયટ્સ નો સબફાઇલમ છે માટે કોઈ જાતનું હેડ તો હશે જ નહીં. બોડી હેઝ ટ્રંક અને ટેલ. બોડી ડિવિઝન છે એનું ટ્રંક અને ટેલમાં થયેલું છે. પેડ એપેન્ડેજીસ લેકિંગ. કોઈ જાતના પેડ એપેન્ડેજીસ પણ સબફાઇલમ સિફેલોકોર્ડેટાની અંદર નહીં જોવા મળે. અને મીડિયન ફિન છે એ પ્રેઝન્ટ છે. પેડ એપેન્ડેજીસ નથી પણ મીડિયન ફિન છે એ જોવા મળે છે. નેક્સ્ટ કેરેક્ટર એક્ઝોસ્કેલેટન એબ્સેન્ટ. કોઈ જાતનું એક્ઝોસ્કેલેટન છે એની અંદર નથી. એપિડર્મિસ સિંગલ લેયર, અને એપિડર્મિસ બહારનું જે લેયર એપિડર્મિસ છે એ સિંગલ લેયરનું બનેલું છે. એના પછી મસલ્સ છે ડોર્સોલેટરલ સેગમેન્ટેડ ઇન્ટુ માયોટમ્સ. એના મસલ્સ છે ડોર્સોલેટરલ સરફેસ ઉપર આવેલા છે અને એના સેગમેન્ટ પડેલા છે માયોટમ્સની અંદર. મસલ્સ છે માયોટમ્સમાં ડિવાઈડ થઈ ગયેલા છે. ફર્ધર તમને હમણાં પિક્ચર થ્રુ એ બધી વસ્તુ બતાવું છું. Coelom enterocoelous type reduced in the pharyngeal region by development of atrial cavity. Coelom છે એનું enterocoelous type નું coelom જોવા મળે છે
અને ફેરેન્જિયલ રિજિયનની અંદર સિલોમ છે રિડ્યુસ થઈ અને ત્યાં એટ્રિયલ કેવિટીનું ડેવલપમેન્ટ છે એ જોવા મળે છે. ફેરેન્જિયલ રિજિયનની અંદર એટ્રિયલ કેવિટીનું ડેવલપમેન્ટ જોવા મળે છે, ત્યાં સિલોમ નહીં જોવા મળે. ફર્ધર બોડીની અંદર એન્ટેરોસિલસ ટાઈપનું સિલોમ છે જોવા મળે. નોટોકોડ રોડ લાઇક persistent extending from rostrum to tail, hence the name cephalocordate. Cephalocordate એનું નેમ છે. સિફેલિક રિજિયન ની અંદર હેડ ટુ ટેલ નોટોકોડ છે એ રોડ લાઇક સ્ટ્રક્ચર છે અને persistent એટલે થ્રુ આઉટ ધ લાઈફ, દ્રઢ રીતે એની થ્રુ આઉટ લાઈફ ની અંદર છે જોવા મળે છે નોટોકોડ છે એ. અને રોસ્ટ્રમ થી ટેલ, સપોઝ કે અહીંયા એનિમલ છે તો આ એનું રોસ્ટ્રમ છે અને અહીંયા એની ટેલ છે, તો રોસ્ટ્રમ થી ટેલ ની અંદર એનું નોટોકોડ છે એ જોવા મળે છે. હેન્સ ધ નેમ સિફેલોકોડેટા, એટલા માટે જ એનું નામ છે. સિફેલિક રિજિયન ની અંદર નોટોકોડ જોવા મળે છે એટલા માટે આપણે એને સિફેલોકોડેટા કીધું છે. પિક્ચર થ્રુ જોઈ લઈએ તો સૌથી પહેલું આ એનું ટેલ અને આ એનું રોસ્ટ્રમ છે. તો આ તમને નોટોકોડ છે એ તમને રોસ્ટ્રમ થી ટેલ સુધી છે લંબાયેલો જોવા મળે છે, બરાબર. આ એની ટેલ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કમ્પ્લીટ છે. અહીંયા માઉથ છે, અહીંયા એનસ છે, ક્લિયરલી વિઝિબલ છે માઉથ થી એનસ. પછી આ એનું ફેરેન્જિયલ રિજન છે અને અહીંયા એટ્રિયલ કેવિટી છે જે એટ્રિયોફોર થ્રુ આઉટસાઇડ ખુલી જાય છે. અહીંયા એટ્રિયોફોર તમને ક્લિયરલી વિઝિબલ છે. માઉથ છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ કમ્પ્લીટ, માઉથ થી એનસ આવેલું છે, ટેલ આવેલી છે. એની સિવાય ડોર્સલ હોલો નવકોડ આવેલી છે. ઓરલ હુડ, ઓરલ સીલી અને ટેન્ટેકલ્સ છે એ બહુ ક્લિયરલી વિઝિબલ છે. એટ્રિયમ આવેલું છે જ્યાં એન્ટેરોસિલસ ટાઈપનું સિલોમ છે રિડ્યુસ થઈ અને એટ્રિયમ બનાવે છે. ક્લિયર. અને એટ્રિયોફોર થ્રુ બહાર ખુલી જાય છે. એની સિવાય મોસ્ટલી સેડેન્ટરી અને બરીડ વિથ ઓનલી એન્ટિરિયર બોડી એન્ડ પ્રોજેક્ટિંગ અબોવ બોટમ સેન્ડ. આ સેન્ડ છે, અહીંયા પાણી છે, એનું બોડી બરીડ કરે છે, રેતીની અંદર રહે છે અને એનો એન્ટેરિયર એન્ડ એટલે માઉથનો જે એન્ટેરિયર એન્ડ છે એ જ ખાલી સેન્ડ બોટમ છે એની બહાર જોવા મળે છે. રેતીની બહાર એનો એન્ટેરિયર એન્ડ જ જોવા મળે છે. ક્લિયર. નેક્સ્ટ કેરેક્ટર્સ ઉપર જઈએ તો ડાયજેસ્ટિવ ટ્રેક્ટ કમ્પ્લીટ. હમણાં આપણે જોયું કે ડાયજેસ્ટિવ ટ્રેક્ટ કમ્પ્લીટ છે. માઉથ થી એનસ આવે છે. ફેરિંગ્સ લાર્જ, પરફોરેટેડ બાય ન્યુમરસ persistent gill slits opening into atrium અને ફિલ્ટર ફીડર. એકદમ મોટી ફેરિંગ્સ છે અને ન્યુમરસ ગિલ સ્લિટ્સ એની ઉપર આવેલી છે અને એ ક્યાં ખુલી જાય છે તો કે એટ્રિયમ ની અંદર ખુલી જાય છે અને સિલિયરી ફિલ્ટર ફીડર છે જોવા મળે છે. અહીંયા આપણે અગેઇન જોઈ લઈએ તો આ ફેરિંગ્સ રિજિયન છે અને ઘણી બધી પરફોરેટેડ ગિલ સ્લિટ્સ છે એ આવેલી છે. ફેરેન્જિયલ ગિલ સ્લિટ અને જે એટ્રિયમ ની અંદર છે એ ખુલી જાય છે. એના પછી રેસ્પિરેશન થ્રુ જનરલ સરફેસ. એના બોડી સરફેસ થ્રુ રેસ્પિરેશન કરે છે. કોઈ જાતના સ્પેશિયલાઇઝ્ડ રેસ્પિરેટરી ઓર્ગન છે એ એની અંદર પ્રેઝન્ટ નથી. સર્ક્યુલેટરી સિસ્ટમ વેલ ડેવલપ્ડ, એકદમ વેલ ડેવલપ્ડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે આવેલી છે. ક્લોઝ ટાઈપની છે એન્ડ વિધાઉટ હાર્ટ એન્ડ રેસ્પિરેટરી પિગમેન્ટ. કોઈ જાતનું હાર્ટ અને રેસ્પિરેટરી પિગમેન્ટ જેની અંદર નથી. હિપેટિક પોર્ટલ સિસ્ટમ છે એ ડેવલપ છે. સર્ક્યુલેટરી સિસ્ટમ વેલ ડેવલપ્ડ એટલા માટે કીધી છે કારણ કે ક્લોઝ છે અને સેફેલોકોડેટ ફાઇલમમાં જે યુરોકોડેટા કરતા વેલ ડેવલપ્ડ છે એના સેન્સમાં તમારે લેવાનું છે. અને હાર્ટ અને રેસ્પિરેટરી પિગમેન્ટ છે એ એબ્સન્ટ છે. Excretion by protonephridia with solenocyte cells. What are solenocyte cells? Solenocyte cells છે એ flagellated cells છે જે generally osmoregulation through excretion કરે છે. protonephridia ની અંદર solenocyte cells આવેલા છે. Amphioxus, branchiostoma અને cephalocodex ના એનિમલ ની અંદર જેના થ્રુ એ excretion છે એ કરે છે. એના પછી નવકોડ dorsal, ટ્યુબ્યુલર વિધાઉટ ગેંગ્લિયા એન્ડ બ્રેન. નવકોડ છે ડોર્સલ, તરત જ નોટોકોડની તરત ઉપર આવેલી છે જે ડોર્સલ, ટ્યુબ્યુલર વિધાઉટ ગેંગ્લિયા અને બ્રેન. કોઈ જાતનું બ્રેન અને ગેંગ્લિયા નથી. ડોર્સલ અને વેન્ટ્રલ નર્વ રૂટ સેપરેટ છે અને નવકોડમાંથી જે ડોર્સલ અને વેન્ટ્રલ નર્વ રૂટ નીકળે છે એ સેપરેટલી છે રાઈટ. સેક્સિસ સેપરેટ છે. ગોનાડ્સ ન્યુમેરસ એન્ડ મેટામેરિકલી રિપીટેડ. સેક્સિસ છે એ સેપરેટ જોવા મળે છે. જનરલી મેલ ફિમેલ છે એ જુદા છે. હર્માફ્રોડાઇટિઝમ સેફેલોકોડેટ્સ ની અંદર નથી જોવા મળતું. ગોનાડ ઘણા બધા છે અને મેટામેરિકલી રિપીટેડ. ઘણા બધા ગોનાડ છે અને મેટામેરિકલી રિપીટેડ થાય છે પણ ગોનાડ્સ પાસે ગોનોડક્ટ આવેલી નથી એટલે ગોનોડક્ટ છે એ અહીં લેકિંગ છે.
નો એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, કોઈ જાતનું એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન સેફેલોકોડેટ્સ ની અંદર નહીં જોવા મળે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ ઇન સી વોટર, ફર્ટિલાઇઝેશન છે એ એક્સટર્નલ છે અને સી વોટર ની અંદર જોવા મળે છે. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ ઇન્ક્લુડિંગ અ ફ્રી સ્વિમિંગ લાર્વા, એનું ડેવલપમેન્ટ છે એ ઇનડાયરેક્ટ છે અને એ ડેવલપમેન્ટ છે ફ્રી સ્વિમિંગ લાર્વા છે એ બતાવે. ફ્રી સ્વિમિંગ લાર્વા થ્રુ એનું ડેવલપમેન્ટ એડલ્ટ ની અંદર થાય છે. The Cephalochordata comprise about 30 species, mostly of the genus Branchiostoma, and all put in the class Leptocardi. Cephalochordata 30 જેટલી સ્પીસીસ છે ધરાવે છે અને બ્રાન્ચોસ્ટોમા જનરલી બધી 30 સ્પીસીસ છે એ એક જીનસ બ્રાન્ચોસ્ટોમાની જે બ્રાન્ચોસ્ટોમિડી ફેમિલીનું જીનસ બ્રાન્ચોસ્ટોમા છે એની બધી સ્પીસીસ છે અને બધીને હારે એક જ ક્લાસની અંદર લેપ્ટોકાર્ડીમાં મૂકવામાં આવે છે. ફર્ધર ફાઇલમ સબફાઇલમ સેફેલોકોર્ડેટા છે એના કેટલાક પ્રિમિટિવ, કેટલાક ડીજનરેટિવ અને કેટલાક સ્પેશિયલાઇઝ્ડ કેરેક્ટર્સ છે એ અહીંયા મેં મેન્શન નથી કરેલા. હું વન બાય વન એ કેરેક્ટર છે એ તમને સમજાવતી જાઉં છું તો તમે એ કેરેક્ટર લખતા જાઓ અને સમજતા જાઓ. તો આપણે પ્રિમિટિવ કેરેક્ટર જોઈએ તો બ્રાન્ચિયોસ્ટોમા ઇઝ રિગાર્ડેડ ટુ બી પ્રિમિટિવ. To be primitive chordate, it differs from vertebrates because it retains several primitive chordate characters in most typical and unmodified form as released from its ancestors. The most prominent of these primitive characters are mentioned here. A બ્રાન્ચિયોસ્ટોમા છે એ એકદમ પ્રિમિટિવ કોર્ડેટ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે અને થોડું ઘણું વર્ટિબ્રેટ્સ કરતા ડિફરન્ટ છે. કારણ કે વર્ટિબ્રેટ કરતા શા માટે ડિફરન્ટ છે? કારણ કે એની પાસે સેવરલ પ્રિમિટિવ કોર્ડેટ કેરેક્ટર છે જે મોસ્ટ ટિપિકલ અને અનમોડિફાઈડ ફોર્મમાં છે. એના જેના એન્સિસ્ટરમાંથી ઓરિજિન જેના એન્સિસ્ટરમાં સેફેલોકોર્ડેટ જે એન્સિસ્ટરમાંથી ઇવોલ્યુશન થયું છે એના જેવા જ છે અને મોસ્ટ પ્રોમિનન્ટ પ્રિમિટિવ કેરેક્ટર બધાય છે. કોઈ જાતનું મોડિફિકેશન જોવા મળતું નથી અને ટિપિકલ કેરેક્ટર છે એવા કેરેક્ટર છે અનમોડિફાઈડ ફોર્મમાં. એટલા માટે વર્ટિબ્રેટાથી અલગ પડે છે. તો એના આપણે પ્રિમિટિવ કેરેક્ટર્સ જોઈએ તો એસિમેટ્રિકલ બોડી એઝ ઇન ઇકાઇનોડર્મ્સ which are regarded to have a common ancestry with chordates. એનું એસિમેટ્રિકલ બોડી છે એ ઇકાઇનોડર્મ જેવું છે અને એ છે એ શું બતાવે છે તો કે એની કોમન એન્સિસ્ટ્રી, કોમન ઇવોલ્યુશન કોર્ડેટ ભેગું થયું છે એવું એ બતાવે છે. પછી એબ્સન્સ ઓફ સ્પેશિયલાઇઝ્ડ હેડ ઓર સિફિલાઇઝેશન, કોઈ જાતનું સ્પેશિયલાઇઝ્ડ હેડ એ ક્રેનિએટ્સમાં આવે છે, કોઈ જાતનું સ્પેશિયલાઇઝ્ડ હેડ નથી. વર્ટિબ્રેટ્સમાં સ્પેશિયલાઇઝ્ડ હેડ જો અને હેડ વિથ જોવું છે તો આમાં તો એવું કંઈ નથી અને સિફિલાઇઝેશન નથી, વેલ ડેવલપ નર્વસ સિસ્ટમ નથી, બ્રેઇન નથી. એટલા માટે એકદમ પ્રિમિટિવ ટાઈપનું કેરેક્ટર અગેન છે કે કોઈ જાતનું હેડ અને સિફિલાઇઝેશન જોવા મળતું નથી. નેક્સ્ટ કેરેક્ટર જોઈએ તો એબ્સન્સ ઓફ પેડ લિમ્બ્સ અને ફિન્સ. હા ફિન છે પણ એવું બહુ વ્યવસ્થિત એવું ફિન નથી. કોઈ જાતના પેડ લિમ્બ્સ છે એ સેફેલોકોર્ડેટ્સમાં નથી જોવા મળતા તો અગેન એ પ્રિમિટિવ કેરેક્ટર થયું. પછી એપિડર્મિસ છે એ વન સેલ, એપિડર્મિસ યુનિસેલ્યુલર અને થીક છે અને ડર્મિસ તો એબ્સન્ટ જ છે. તો કોઈ જાતનું સિંગલ સેલ્યુલરનું એવું એક એપિડર્મિસ આવેલું છે, કોઈ જાતનું એક્ઝોસ્કેલેટન નથી અને ડર્મિસ તો પ્રેઝન્ટ જ નથી. તો અગેન એ પ્રિમિટિવ કોર્ડેટ કેરેક્ટર છે એટલા માટે એકદમ પ્રિમિટિવ કેરેક્ટર છે. સિલોમ એનું એન્ટેરોસિલસ ટાઈપનું છે, અરાઇઝિંગ એઝ અ લેટરલ પાઉચ ઓફ લાર્વલ આર્કેન્ટેરોન. એન્ટેરોસિલસ ટાઈપનું છે એ એનું સિલોમ છે બરાબર અને એના લાર્વાના આર્કેન્ટેરોનના લેટરલ પાઉચમાંથી અરાઇઝ થયેલું છે એટલે એકદમ પ્રિમિટિવ ટાઈપનું સિલોમ છે જોવા મળે છે. મેટામેરિકલી અરેન્જ્ડ મસલ્સ ઓર માયોટમ્સ, એ બી પ્રિમિટિવ કેરેક્ટર જ થાય કે એની ઉપર મેટામેરિકલી અરેન્જ્ડ મસલ્સ આવેલા છે અથવા તો માયોટમ્સ આવેલા છે. મસલ્સ કહો કે માયોટમ્સ તો બે એક જ છે. પછી નોટોકોડ persistent throughout life, vertebral column or any other endoskeleton not developed. નોટોકોડ છે એ persistent throughout the life, નોટોકોડ છે એ જોવા મળે છે. વર્ટિબ્રલ કોલમમાં એનું મોડિફિકેશન થયું નથી અને કોઈ પણ બીજું એન્ડોસ્કેલેટન છે એ ડેવલપ થયેલું નથી તો અગેન એ પ્રિમિટિવ કેરેક્ટર થયું. એના પછીનું કેરેક્ટર જોઈએ તો જોઝ એબ્સન્ટ છે અને એલિમેન્ટરી કેનાલ સ્ટ્રેટ છે. વર્ટિબ્રેટની એલિમેન્ટરી કેનાલ છે એ થોડી ઘણી કોમ્પ્લેક્સ અને કોઇલ્ડ થયેલી જોવા મળે છે જ્યારે આની એલિમેન્ટરી કેનાલ એકદમ સ્ટ્રેટ છે અને જોઝ તો છે જ નહીં, માઉથ નથી ને જોઝ નથી ને હેડ નથી, આ બધા પ્રિમિટિવ કેરેક્ટર છે. ફેરિંગ્સ એકદમ લાર્જ છે, perforated by gill slits and specialized
for ciliary mode of feeding by drawing of water food current. એન્ડોસ્ટાઇલ પ્રેઝન્ટ વિધાઉટ મોડિફિકેશન. અગેન યુરોકોર્ડેટામાં એન્ડોસ્ટાઇલ હતું તો સેફેલોકોર્ડેટામાં પણ એન્ડોસ્ટાઇલ છે એ પ્રેઝન્ટ છે ફેરિંગ્સની અંદર, પણ કોઈ જાતનું મોડિફિકેશન એની અંદર થયું નથી એટલે એકદમ પ્રિમિટિવ. એની સિવાય ફેરિંગ્સ લાર્જ છે અને એની અંદર પરફોરેટેડ ગિલ સ્લિટ્સ આવેલી છે જે પરસિસ્ટન્ટ છે અને તેના માટે સ્પેશિયલાઇઝ કરેલી છે તો કે સિલિયરી મોડ ઓફ ફીડિંગ, સિલિયરી ફિલ્ટર ફીડર છે એના માટે થોડી ઘણી સ્પેશિયલાઇઝડ છે તો એ બી અગેન પ્રિમિટિવ કેરેક્ટર છે. પછી લીવર રિપ્રેઝેન્ટેડ બાય અ મિડ ગટ ડાયવર્ટિક્યુલમ, અને લીવરની અંદર મિડ ગટ ડાયવર્ટિક્યુલમ આવેલો છે અગેન પ્રિમિટિવ કેરેક્ટર છે. બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ એકદમ સિમ્પલ છે વિધાઉટ હાર્ટ એન્ડ એની ડિસ્ટિંક્શન બિટવીન આર્ટરીઝ એન્ડ વેન્સ. એન્ડ હિપેટિક પોર્ટલ સિસ્ટમ ડેવલપ થાય છે પણ એકદમ પ્રિમિટિવ ટાઈપની છે. એની બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ એકદમ સિમ્પલ છે, હાર્ટ તો છે જ નહીં અને કોઈ જાતની આર્ટરીઝ અને વેઇન્સમાં ડિસ્ટિંક્શન જે જોવા મળતું નથી, કોઈ જાતનો ડિફરન્સ છે આર્ટરીઝ અને વેઇન્સની અંદર બતાવતો નથી. એકદમ સિમ્પલ ટાઈપની એની બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમ છે અને હિપેટિક પોર્ટલ સિસ્ટમ છે એ ડેવલપ થાય છે એટલે હજી સુધી એ બહુ પ્રિમિટિવ ટાઈપની છે. તો અગેન એ પ્રિમિટિવ કેરેક્ટર. નો સ્પેશિયલ રેસ્પિરેટરી ઓર્ગન અને રેસ્પિરેટરી પિગમેન્ટ, કોઈ જાતનું રેસ્પિરેટરી પિગમેન્ટ નથી સેફેલોકોર્ડેટ્સની અંદર અને કોઈ જાતના રેસ્પિરેટરી ઓર્ગન પણ નથી. જનરલ બોડી સરફેસ થ્રુ એ રેસ્પિરેશન કરે છે તો અગેન એ પ્રિમિટિવ કેરેક્ટર. પછી એક્સક્રીશન બાય સેગમેન્ટલી અરેન્જ પ્રોટોનેફ્રિટિયા વિચ આર નોટ ઇન સ્પિલોમોડક્સ, અને ટ્રુ વર્ટિબ્રેટ્સની અંદર રેસ્પિરેટર એક્સક્રીશન માટે પ્રોટોનેફ્રિક, મેટાનેફ્રિક અને મિઝોનેફ્રિક કિડની આપેલી છે. જ્યારે સેફેલોકોર્ડેટ્સ ઇવોલ્યુશન થઈ ને પણ કોઈ જાતની કિડનીઝનું ડેવલપમેન્ટ છે એની અંદર નથી થયું. એકદમ પ્રિમિટિવ એવી પ્રોટોનેફ્રિડિયા વિથ સોલેનોસાઇટ સેલ્સ આવેલા છે એના થ્રુ એ એક્સક્રીશન છે એ કરે છે. સેન્સરી ઓર્ગન છે એ સિમ્પલ અને પેડ છે, એકદમ સિમ્પલ અને પેડ સેન્સરી ઓર્ગન્સ આવેલા છે. ગોનાડ્સ સેવરલ પેર્સ alike segmentally arranged and without gonodacts. ગોનાડ સેવરલ પેર્સમાં આવેલા છે પણ એ અગેન વિધાઉટ ગોનોડક્ટ, કોઈ જાતની ગોનોડક્ટ જોવા નથી મળતી એટલા માટે અગેન પ્રિમિટિવ કેરેક્ટર છે. એના એગ્સ છે એકદમ સ્મોલ, ઓલમોસ્ટ યોકલેસ, બ્લાસ્ટુલા સ્ફેરિકલ, હોલો એન્ડ વન લેયર્ડ ગેસ્ટ્રુલેશન એમ્બોલિક. એના એગ બી એકદમ સ્મોલ છે, વિધાઉટ યોક છે, બ્લાસ્ટુલા એનું સ્ફેરિકલ એકદમ હોલો અને એક સિંગલ લેયરનું છે અને ગેસ્ટ્રુલેશન તો એમ્બોલિક ટાઈપનું છે એટલા માટે અગેન પ્રિમિટિવ કેરેક્ટર છે એટલા માટે આપણે એને એકદમ પ્રિમિટિવ કોર્ડેટ કહીએ છીએ અને વર્ટિબ્રેટ્સ થી છે એ બહુ અલગ પડે. આ બધા પ્રિમિટિવ કેરેક્ટરને લીધે અમુક એના ડીજનરેટિવ કેરેક્ટર છે તો એ ડીજનરેટિવ કેરેક્ટર ક્યાં છે આપણે જોઈએ તો workers like Gregory considered the branchiostoma was once more developed but underwent specialization and degeneration during later course of evolution due to semi-sedentary mode of life. The degenerative characters include અમુક વર્કરે બ્રાન્ચિયોસ્ટોમાને વધારે ડેવલપ્ડ યુરોકોર્ડેટા કરતાં થોડી વધારે ડેવલપ્ડ છે એવું કીધું છે પણ સ્પેશિયલાઇઝેશન અને ડીજનરેશન કર્યું અને ઇવોલ્યુશન સેમી સેડેન્ટરી મોડ ઓફ લાઈફથી જેનું ઇવોલ્યુશન થયું છે તેમાં ઘણા બધા ડીજનરેટિવ કેરેક્ટર્સ છે. તો ડીજનરેટિવ કેરેક્ટર્સ આપણે જોઈએ તો એનું એકદમ પુઅરલી ડેવલપ્ડ સેરેબ્રલ વેસિકલ અથવા તો બ્રેન એન્ડ સિમ્પલ સેન્સરી ઓર્ગન, એનું એકદમ પુઅરલી ડેવલપ થયેલું બ્રેઇન છે અને એકદમ સિમ્પલ એવા સેન્સરી ઓર્ગન છે એનું ડીજનરેટિવ કેરેક્ટર થયું. લેક ઓફ એની કાર્ટિલિજિયસ ઓર બોની એન્ડોસ્કેલેટન, કોઈ જાતનું કાર્ટિલેજનું બનેલું અથવા તો બોન્સનું બનેલું એન્ડોસ્કેલેટન સેફેલોકોર્ડેટ્સની અંદર જોવા મળતું નથી તો એ પણ એનું ડીજનરેટિવ કેરેક્ટર થયું. અને ગોનાડ્સ આવેલા છે પણ લેક ઓફ ગોનોડક્ટ્સ, કોઈ જાતના ગોનોડક્ટ્સ ગોનાડ પાસે પ્રેઝન્ટ નથી તો એ અગેન એનું ડીજનરેટિવ કેરેક્ટર. તો આટલા ડીજનરેટિવ કેરેક્ટર્સ છે બ્રાન્ચિયોસ્ટોમા અને સેફેલોકોર્ડેટાના. એની સિવાય અમુક સ્પેશિયલાઇઝ્ડ પેક્યુલર કેરેક્ટર પણ બ્રાન્ચિયોસ્ટોમા અથવા સેફેલોકોર્ડેટા છે એ બતાવે છે. These changes એ આપણે જોઈએ તો these changes developed perhaps due to their special mode of life and also probably prevented their further evolution. Because of their degenerate and special characters, they are not considered in direct line of evolution of chordate, but as a side offshoot. ઘણા બધા સ્પેશિયલ એની સેમી સેડેન્ટરી લાઈફના લીધે થોડા ઘણા એના સ્પેશિયલાઇઝ અને પેક્યુલર કેરેક્ટર છે
અને એના ડીજનરેટિવ અને સ્પેશિયલ કેરેક્ટર્સને લીધે એને ઇવોલ્યુશનની ડાયરેક્ટ લાઇનમાં કોડેટ સિફેલોકોડેટમાંથી કોડેટ ટુ ઇવોલ્યુશન થયું છે એવું ડાયરેક્ટ લાઇન આપણે ન કહી શકીએ, પણ એનું ઇવોલ્યુશનમાં સાઇડ શૂટ તરીકે અથવા તો સાઇડની ડાળી તરીકે ઓફશૂટ તરીકે એનું ઇવોલ્યુશન છે થયું છે સિફેલોકોડેટ્સ એવું કન્સિડર કરવામાં આવે છે. તો એના સ્પેશિયલાઇઝ્ડ અને પિક્યુલર કેરેક્ટર આપણે જોઈએ, વન બાય વન હું બોલતી જાઉં છું, તમે લોકો નોટ ડાઉન કરતા જાઓ. તો peculiar asymmetry of adult and early stages of development. Peculiarity asymmetry કોઈ જાતની સિમેટ્રી છે એના એડલ્ટ બતાવતા નથી અને બહુ અર્લી સ્ટેજમાં એનું ડેવલપમેન્ટ છે થઈ જાય છે, એ એની peculiarity છે. પછી anterior projection of notochord into rostrum making it stronger for burrow. Over development of notochord may be responsible for the lack of brain. એનો નોટોકોડ છે એ એનું એન્ટેરિયર રિજિયન નોટોકોડનો છે એ રોસ્ટ્રમની અંદર વધારે છે, તો રોસ્ટ્રમને એ એકદમ મજબૂત બનાવે છે અને સ્ટ્રોંગ બનાવે છે બરોઈંગ લાઈફ માટે, બરાબર. અને એનું જે ઓવર ડેવલપમેન્ટ નોટોકોડનું થયેલું છે એને લીધે એ કદાચ રિસ્પોન્સિબલ હોય કે એમાં બ્રેઇન ડેવલપ થયું નથી. પછી માઉથ એનું છે એ ઓરલ હુડથી સરાઉન્ડ થયેલું છે વિથ સેન્સરી ઓરલ સી મીન્ટ ફોર ફિલ્ટરિંગ એન્ડ કોન્સન્ટ્રેટિંગ ફૂડ પાર્ટિકલ્સ ફ્રોમ વોટર. એનું માઉથ છે એની ફરતે ઓરલ હુડ આવેલું છે, ઓરલ હુડની અંદર સેન્સરી ઓરલ સિરીઝ આવેલું છે. આ ઓરલ સિરીઝનું ફંક્શન શું છે તો કે એ ફિલ્ટર માટેનું ફંક્શન છે એનું, અને ફૂડ પાર્ટિકલ્સને વોટરમાંથી કન્સન્ટ્રેટ કરવા માટેનું એનું ફંક્શન છે ઓરલ સિરીઝ જે ઓરલ હુડમાં આવેલું છે. પછી ઇલાબોરેટ વેલમ વિથ સેન્સરી ટેન્ટેકલ્સ to permit only small food particles to enter the pharynx. Pharynx પાસે વેલમ આવેલું છે, એ થોડા ઘણા સેન્સરી ટેન્ટેકલ્સ છે ધરાવે છે, અને ટેન્ટેકલ્સનું ફંક્શન શું છે તો કે ટેન્ટેકલ્સ વોટરમાં સી વોટરમાંથી એવા જ ફૂડને નાના નાના પાર્ટિકલ્સને પરમિટ કરશે કે જે ફેરિંગ્સની અંદર છે જઈ શકે છે. મતલબ એનું ફંક્શન એવું છે કે પરમિશન આપે, પરમિશન ન આપે એવું એનું ફંક્શન છે વેલમનું. એના ટેન્ટેકલ્સ છે એ ઓનલી સ્મોલ ફૂડ પાર્ટિકલ્સ હોય એને જ ફેરિંગ્સની અંદર છે એ આવાથી. એના પછી લાર્જ સ્પેશિયસ એન્ડ ઇલાબોરેટ pharynx with ciliated gill clefts which are more numerous than actual body segments to enable sufficient food collection. અને એની એકદમ લાર્જ ફેરિંગ્સ જે છે એની ઉપર જે સિલિએટેડ ગિલ ક્લેફ્ટ્સ આવેલી છે જે એકદમ ન્યુમેરસ એટલે ઘણી બધી એના બોડીના સેગમેન્ટ કરતાં પણ ઘણી બધી ગિલ ક્લેફ્ટ્સ છે આવેલી છે જે સફિશિયન્ટ ફૂડ કલેક્શન માટે એકદમ એબલ છે. પછી એક કેરેક્ટરિસ્ટિક છે વ્હીલ ઓર્ગન એન્ડ હેડચેક્સ ગ્રુવ એન્ડ પીટ ડેવલપ ટુ હેલ્પિંગ સિલિયરી ફીડિંગ. એના એમ્ફિઓક્સસના સિલિયરી ફીડિંગ માટે હેડચેક ગ્રુવ, વ્હીલ ઓર્ગન અને પીટ છે એ ડેવલપ થયેલી છે. એક માર્કનો ક્વેશ્ચન છે કે હેડચેક્સ ગ્રુવ એ કયા ફાઇલમની પિક્યુલારિટી છે, કયા સબ ફાઇલમની પિક્યુલારિટી છે, તો એની અંદર સિફેલોકોડેટા અને ક્લાસ લેપ્ટોકાર્ડી એનિમલ બ્રાન્ચિયોસ્ટોમ. એ તમે લોકો એમ્ફિઓક્સસની ટાઈપ સ્ટડી ભણ્યા ત્યારે ડિટેલ સ્ટડી તમે કરેલું જ છે વ્હીલ ઓર્ગન અને હેડચેક્સ ગ્રુવનું. ડેલિકેટ ફેરિંગ્સ સરાઉન્ડેડ બાય અ પ્રોટેક્ટિવ એટ્રિયલ કેવિટી ઓપનિંગ ટુ આઉટસાઇડ થ્રુ એટ્રિયોપોર. એ તમને મેં હમણાં પહેલા પિક્ચર થ્રુ બતાવ્યું હતું કે એકદમ ડેલિકેટ ફેરિંગ્સ લાંબી બધી મોટી બધી આવેલી છે અને એની સરાઉન્ડમાં એટ્રિયલ કેવિટી આવેલી છે, અને એટ્રિયલ કેવિટી છે એ આઉટસાઇડ એટ્રિયોપોર પોર થ્રુ ખુલી જાય છે. એની સિવાય સિલોમ ડિસ્પ્લેસ્ડ એન્ડ રિડ્યુસ્ડ ડ્યુ ટુ ડેવલપમેન્ટ ઓફ એટ્રિયમ. અગેન એની પિક્યુલારિટી થાય છે કે ફેરિંગ્સ રિજિયન ફેરિન્જિયલ રિજિયનની અંદર છે એ એનું સિલોમ છે રિડ્યુસ થઈ અને એટ્રિયમ છે એ બનેલું છે. તો આવા બધા એના સ્પેશિયલાઇઝ્ડ કેરેક્ટર છે બ્રાન્ચિયોસ્ટોમાના, જે એને અલગ સબ ફાઇલમ તરીકે એને નામના છે એ અપાવે છે. તો ફર્ધર આપણે એનું ક્લાસિફિકેશન જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ cephalochordata, there are 35 species known in cephalochordata. Subphylum Cephalochordata includes a single class Leptocardi, a single family Branchiostomidae and only 2 genera, Branchiostoma with 8 species and Asymmetron with 7 species. Asymmetron differs from Branchiostoma in having unpaired gonads on the right side of the body and asymmetrical metapleural folds.
ક્લાસિફિકેશન જોઈએ તો સબફાઇલમ સિફિલોકોર્ડેટા divided into two class. Only one subphylum Cephalochordata is only one class. Subphylum Cephalochordata, class Leptocardi, and family Branchiostomidae. અને એનું એક્ઝામ્પલ છે બ્રાન્ચિયોસ્ટોમા. કોમનલી આપણે એને લેન્સલેટ અથવા તો એમ્ફિઓક્સસ કહીએ છીએ. એ આપણા સિલેબસની અંદર છે એ ઇન્ક્લુડ થયેલું છે. હવે સિફિલોકોર્ડેટાની અબાઉટ 35 જેટલી સ્પીસીસ છે એ નોંધ થયેલી છે. એની સિવાય એનો એક જ ક્લાસ છે લેપ્ટોકાર્ડી, જેમાં એક ફેમિલી બ્રાન્ચિયોસ્ટોમિડી ઇન્ક્લુડ થાય છે અને એનું એક્ઝામ્પલ છે બ્રાન્ચિયોસ્ટોમા. બે જીનસ આવેલા છે, બે જેનેરા, બ્રાન્ચિયોસ્ટોમા અને એસિમેટ્રોન. બ્રાન્ચિયોસ્ટોમાની 8 સ્પીસીસ અને એસિમેટ્રોન ની 7 સ્પીસીસ છે એ નોંધ થયેલી છે. અને બ્રાન્ચિયોસ્ટોમા અને એસિમેટ્રોન એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? તો બ્રાન્ચિયોસ્ટોમા પાસે પેડ ગોનાડ્સ છે, એસિમેટ્રોન પાસે છે એ અનપેડ ગોનાડ્સ છે. ફિગર થ્રુ આપણે જોઈ લઈએ તો જો એના મસલ સેગમેન્ટ્સ તમને બહુ ક્લિયરલી વિઝિબલ છે. માયોટોમ્સની અંદર ગોનાડ્સ આવેલા છે, એના અહીંયા પેડ ગોનાડ્સ આવેલા છે. એની સિવાય તમને અહીંયા ઉપર નોટોકોડ અને નવકોડ, રોસ્ટ્રમ થ્રુ ટેલ છે એ જોવા મળે છે. અહીંયા એનું મીડિયન ફિન આવેલું છે, એ પણ બહુ વેલ ડેવલપ્ડ એવું નથી. ઓરલ હુડ અને ઓરલ સીરી પણ બહુ ક્લિયરલી વિઝિબલ છે માઉથ પાસે. અહીંયા આપણે જોઈએ તો નોટોકોડ છે અને નવકોડ આવેલું છે. લીવર, પછી ગિલ ક્લેફ્ટ્સ, ઘણી બધી ગિલ ક્લેફ્ટ્સ ફેરિંગ્સ ઉપર આવેલી છે. માઉથ અને એની ફરતે ઓરલ હુડ અને ઓરલ સીરી આવેલા છે. તમે જે કેરેક્ટર કીધા એ બધા આની અંદર છે, બહુ ક્લિયરલી વિઝિબલ છે. માયોટોમ્સ અથવા તો મસલ્સ ડોર્સેલોલેટરલ તમને થ્રુ આઉટ ધી બોડીમાં તમને એ દેખાય છે, તમે જોઈ શકો છો. વી શેપના જે એના મસલ્સ છે તો માયોટોમ્સ આપણે એને કહીએ છીએ, એ તમને બહુ ક્લિયરલી વિઝિબલ. એક્ઝામ્પલ જોઈ લઈએ ફાઇલમ સબફાઇલમ સિફેલોકોર્ડેટાના. તો એક જ એક્ઝામ્પલ આપણા સિલેબસની અંદર છે એમ્ફિઓક્સસ. આ પિક્ચર તો આપણે ત્યાં જોયો. એમ્ફિઓક્સસ આવું કંઈક દેખાય ટ્રાન્સપરન્ટ, અને અહીંયા પણ બહુ ક્લિયરલી વિઝિબલ એવા તમને મસલ્સ અથવા તો માયોટોમ્સ દેખાય છે. ઓરલ હુડ, ઓરલ સીરી જોઈ શકો છો તમે. ફેરેન્જિયલ ગિલ ક્લેફ્ટ્સ દેખાય છે. આ ફોટો પણ આપણે આગળ જોયેલો છે. એનો ટેલ રિજન, એનું એનસ, એટ્રિયોપોર, ઇન્ટેસ્ટાઇન, ડોર્સલ હોલો નવકોડ અને નોટોકોડ તમે જોઈ લો. માઉથ, ઓરલ હુડ અને ટેન્ટેકલ્સ, ઓરલ સીરી, સેવરલ ગિલ ક્લેફ્ટ્સ, એટ્રિયમ, બધું બહુ ક્લિયરલી વિઝિબલ છે. અને તમે લોકો ટાઈપ સ્ટડી છે આની સ્ટડી કરી જ ગયા છો, એટલે બહુ વધારે આમાં ડિફિકલ્ટી નહીં હોય એવું હું આશા રાખું છું. અને હોય તો તમે લોકો મને પૂછી શકો છો. ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ, તમને લોકોને આઈ હોપ કે તમને લોકોને સબફાઇલમ સિફિલોકોર્ડેટા છે એ બહુ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. છતાં પણ જો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ ડાઉટ્સ હોય, તો તમે લોકો મને કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો, ગૂગલ ક્લાસરૂમની અંદર પૂછી શકો છો. અને ડાઉટ સોલ્વિંગ સેશન્સ આપણે જે ગોઠવીએ છીએ ગૂગલ મીટ થ્રુ, એમાં તમે લોકો છે એ પૂછી શકો છો. હું એવું કહીશ તમને લોકોને કે ડાઉટ સોલ્વિંગ સેશન્સ જે આપણે ગોઠવીએ છીએ સાંજના સમયમાં 5 થી 6 તો 5:30 પછીના જે ટાઈમમાં આપણે ગોઠવીએ છીએ 5 પછીના ટાઈમમાં, તો એમાં તમે લોકો મેક્સિમમ તમે લોકો જોઈન થાઓ એવું હું કહેવા માંગુ છું. તમે બહુ ઓછા લોકો જોઈન થાય છે, ઓછા લોકો સાથે ઇન્ટરેક્શન થાય છે. આપણે આમ તો ઇન્ટરેક્શન થતું નથી કોરોના મહામારીને કારણે, પણ તમે લોકો ડાઉટ સોલ્વિંગ સેશન્સની અંદર જો જોઈન થાવ તો બહુ વધુ ઇન્ટરેક્શન થશે. આપણે લોકો એકબીજાને ઇન્ટરનેટ અને ગૂગલ મીટ થ્રુ છે આપણે લોકો મળતા રહેશું. Further, if you like my video, if you like to watch my video, like the video, share the video and subscribe Incredible Biology and hit that bell icon for future updates. So stay tuned with Incredible Biology and stay learn at your homes. Stay home and learn online. Stay home, stay safe. Thank you.